વડોદરાના ભાયલી ગામના સિદ્ધિ વિનાયક પ્લાઝાના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। ફ્લેટમાં રહેતા 48 પરિવારના 300 સભ્યો દહેશતમાં છે। સ્થાનિકોના દાવા મુજબ તેમના ફ્લેટની બાજુમાં બિલ્ડરે બાંધકામ શરૂ કર્યું છે। તેના ખોદકામના કારણે ફ્લેટ પર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોનો આરોપ છે કે ખોદકામના કારણે તેમના ફ્લેટમાં પાર્કિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે। બીજી તરફ બિલ્ડરનું કહેવું છે કે ખોદકામના કારણે ફ્લેટને કોઈ અસર નથી થઈ। એ બિલ્ડરે પૂરું અહીંયા ખોદકામ ચાલુ કર્યું છે। જો કે એને અમને પેલા રિટર્નમાં હરેક ફ્લેટમાં એને નોટિસ આપવી જોઈએ, બધા મેમ્બર્સને રિટર્નમાં કે ભાઈ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ, તો એને અમને કઈ નોટિસ નથી આપી, કાંઈ નથી આપ્યું। અને અહીંયા જ્યારે એને પહેલી વાર ખોદ્યું ત્યારે પૂરી અમારી પાછળની દિવાલ પડી ગઈ હતી, તો બી એને કાંઈ સેફટીનું કર્યું નહોતું। અમે જ્યારે એને કીધું પછી એને અહીંયા પતરા માર્યા હતા, અને એના પછી બી જ્યારે ખોદકામ કરતો હતો તો અમારા પાર્કિંગનું પૂરું નીચેથી માટી ધસી ગઈ હતી, ખાલી સ્લેબ એમનામ ટકી રહ્યો હતો। સ્લેબ નથી તૂટી પડ્યો। આ કમ્પાઉન્ડ વોલ જે કોમન દિવાલ હતી ને એ અમે તોડી પાડવી જ પડે, કારણ કે અમારી બેઝમેન્ટમાં નીચે જવાનું હતું ને એમનું બેઝમેન્ટ નથી, એટલે સ્વાભાવિક છે કે એ દિવાલ અમારી એમની બોર્ડર કોમન છે, એટલે કમ્પાઉન્ડ વોલ પડવાની હતી, એ પડી ગઈ હતી। હવે પછી અમે જે નીચે જઈ રહ્યા છે ત્યારે અમુક જ પોર્શનમાં એમનું અંદરનું ટાવરનું જૂનું પ્લમ્બિંગનું લીકેજ છે, જેના લીધે માટી ધરસાઈ પડી છે। એના લીધે એમને એવું લાગે છે કે અમારી બિલ્ડિંગને જોખમ છે, જે એવો કોઈ જોખમનો કોઈ ઇસ્યુ અત્યારે છે નહીં।